સ્વામિત્રોને સોમનાથ ઓમ નમઃ શિવાય। પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે એવી શુભકામના। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ ચતુર્માં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજ તારીખ છે 15/3/2026 ને રવિવાર, ફાગણ વદ એકાદશી છે। આજની એકાદશીને પાપ મોચીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આજે ચારોળીનું દાન કરવાનું બહુ જ મહત્વ છે। આજના દિવસે ગ્રાહક સુરક્ષા દિન પણ છે। આજના દિવસે ભગવાન વિષ્ણુની ઘરમાં પૂજા કરવી જોઈએ, નારાયણની પૂજા કરવી જોઈએ, લાલાની પૂજા કરી શકો, શાલિગ્રામની પૂજા કરી શકો છો। ભગવાનને પૂજા કરવી એટલે ભગવાનનું સૌથી પહેલા હા ડીશમાં મૂકી ધ્યાન ધરવાનું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ બોલો કોઈ ના આવડે તો, અને ભગવાનને ફૂલ ચડાવી અને પછી ભગવાનને સ્નાનાગારમાં લો, એક ડીશમાં મૂકી દો, એમાં પાણી ચડાવો ભગવાનની પર 4 વખત, 5 વાર પંચામૃત, 1 વાર પાણી ચડાવી સ્નાન કરાવી દો। ભગવાનને ચોખા કરીને લૂછી કાઢો, ચંદનનું તિલક કરી અને ભગવાનને બેસાડી દો ડીશમાં, અને ત્યાં બેસાડી બેસી ભગવાનને વસ્ત્ર ચડાવી દો, ચંદન, કંકુ, ચોખા, ફૂલ વગેરે ચડાવી અને 1008 નામ બોલી ભગવાનને તુલસીના પાન અર્પણ કરી દો। 1000 ન થાય તો એકી સંખ્યામાં તમે જેટલા તમારી પાસે સગવડતા હોય એ પ્રમાણે ચડાવો। આ બધું ન થઈ શકે તો આખો દિવસ રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્ર જાપ કરતા રહો, અથવા હરે કૃષ્ણ જપ કરો, નારાયણ જપ કરો। એકાદશીનું વ્રત કરવાનું બહુ જ મહત્વ છે। એકાદશીનું વ્રત પાપમાંથી મુક્ત કરનારી છે, એનું બહુ જ મહત્વ છે, ચોક્કસ કરવું જોઈએ। તો સૌને એકાદશીની ઘણી ઘણી શુભકામના। આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે એકાદશી। આ એકાદશી તિથિ આજે સવારે 9:17 પૂર્ણ થઈ જાય છે, અને આજે સવારે 9:17 પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે। એકાદશીનો ઉપવાસ કર્યા પછી બીજે દિવસે દાન પૂર્ણ કરવાનું બહુ જ મહત્વ હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ નક્ષત્ર આજે મુલસ્કે 4:50 શરૂ થાય અને આવતીકાલે સવારે 5:57 પૂર્ણ થઈ જશે। ઘણું શુભ નક્ષત્ર છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિધ। આ પરિધ યોગ આજે સવારે 10:26 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવકરણ આજે સવારે 9:17 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર। મકર રાશિની અક્ષર આવે છે ખનિજ। મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે। મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે। આ મકર રાશિ 16 તારીખે સાંજે 6:15 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે। રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો સૌથી પહેલા આજનું સુકન કરીને નીકળો, જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે। આજના દિવસે ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો, અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને પગે લાગો, દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળો। તે ઉપરાંત આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ છે। સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવો છો ત્યારે લોટાની અંદર એક તુલસીનું પાન મૂકી દો અને પછી અર્ઘ્ય આપી દો। એનાથી નારાયણ ખૂબ પ્રસન્ન થશે, પિતૃ પણ તૃપ્ત થશે, તમારું યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધશે। સૂર્યનારાયણ ભગવાનને આજે અર્ઘ્ય આપવાથી આટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આજે ગાયને જવ, ગોળ અને પાણી 3 વસ્તુ મિક્સ કરીને ખવડાવી દો તો પિતૃ ઋણમાંથી અને ગ્રહ દોષમાંથી મુક્તિ મળતી હોય છે।
આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, સારું સારું ભાવતું ભોજન કરવું જોઈએ. પણ આજે એકાદશી છે એટલે ઉપવાસ હોય તો તે રીતની વસ્તુ ખાઈ શકાય છે, પરંતુ એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આજે સવારે 7:30 થી 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો જોવા જઈએ તો સવારે 8 ને આજે સવારે દિવસ જે છે તે અશુભ ગણવામાં આવશે. એટલે આજે બપોરે 12:48 પછી શુભ છે, એટલે ખાસ ધ્યાન રાખજો કોઈ પણ કાર્ય કરતા પહેલા. આજે બપોર 12:48 થી આવતીકાલે સવારે 9:42 સુધીનો સમય શુભ રહેશે. આજે શુભ સમય કીધા છે તેમાં આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરી શકો છો. આજે સવારે 5:40 થી લઈ આવતીકાલે સવારે 5:57 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, આ સમયગાળા દરમિયાન તમે કોઈ ખરીદી કરો છો યા કોઈ કાર્યનો આરંભ કરો છો, તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, કોઈ ચોરાઈ ગઈ હોય તો 15 દિવસમાં મળવાની શક્યતા છે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરીને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે ખાસ કરીને કોઈની પર પ્રભાવ પાડવા માટેનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. પ્રભાવ પાડવો એટલે જે લોકો માર્કેટિંગનું કામ કરતા હોય છે, કંપનીની એડવર્ટાઇઝનું કામ કરતા હોય છે, પોતાની બનાવેલી પ્રોડક્ટનું એડવર્ટાઇઝ કરવાનું કામ કરતા હોય છે, અથવા ઇન્ટરવ્યુ વગેરે આપવા જવા માંગતો હોય તે આજે કરી શકાય છે. પ્રભાવ પાડવાનો દિવસ એટલે તમને તમારી કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર સારી ક્ષમતા છે બતાવવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજે તમે જે કંઈ કાર્ય કરો છો એમાં તમને એટલી બધી સારી સફળતા મળે કે લોકોને તમારી પર ઈર્ષા થઈ શકે છે. માટે કાર્યમાં દિવ્ય સફળતા પર તમારું કંઈ બગડશે નહીં, ઈર્ષા કરશે તો તમને સારી સફળતા મળતી જશે. કારણ કે આજે તમે જે કાર્ય કરો ને એમાં તમને પ્રાથમિક, શારીરિક, આર્થિક અને માનસિક દરેક પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય છે. એવો આજનો દિવસ છે. માટે આજે દરેક કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે. વાહન, પ્રોપર્ટી, મિલકત વગેરે ખરીદી કરી શકો છો. આજના દિવસે રવિવાર હોવાને કારણે ગૃહ પ્રવેશની ના છે, બાકી બીજું બધું કરી શકાય છે. આજના દિવસે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન વગેરેની ખરીદી કરી શકો છો. આજના દિવસે નવ વસ્ત્ર ભૂલમાં ધારણ ન કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી આંખને લગતી મોટી તકલીફ આવી શકે છે. ખાસ કરીને આંખમાં ખૂબ બળતરા પડે, આંખમાં ખૂબ દુખાવો થાય અથવા આંખમાં કાણું પણ પડી જાય, ડોક્ટરને મળવા જવું પડે. આજે નવ વસ્ત્ર ધારણ કરો, ભૂલમાં પણ ન પહેરશો. આજે નવ વસ્ત્ર કોઈ યોગ્ય સમય નથી. બાકી બીજા કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજના દિવસે સમય જે કહી દો છે, શુભ સમય કયો છે તે ખાસ ધ્યાનમાં રાખજો. ફરી પાછો શુભ સમય કહી દઉં. આજે બપોરે 12:48 થી આવતીકાલે સવારે 9:42 સુધીનો સમય શુભ રહેશે. આમાં તમે કોઈ પણ કાર્ય કરશો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. આજે તો એકાદશી છે. જે લોકો તુલસીના પાન વગેરે ચડાવવાના હોય તે પણ આ સંકલ્પ કરી શકે છે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયાયમ પાપમોચની એકાદશીયાયમ ભાનુવાસર્વિત્તાયમ. જે લોકો આજે તુલસીના પાન ચડાવે છે, લોકો શ્રી નારાયણ લખીને મોકલાવી શકે, વિષ્ણુ નમઃ લખીને મોકલાવી શકે, અથવા જય શ્રી કૃષ્ણ લખીને મોકલાવી શકે. તે સિવાય બાકીને જે કોઈ પૂજા કરો છો, તમારા ભગવાનનું પૂજન અર્ચન કરી રહ્યા હોય એ લોકો પોતાના ભગવાનનું જે ઉપાસના કરો છો એમનું નામ લખીને મોકલાવો. હું એ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું જલ્દીથી જલ્દી કાર્ય સિદ્ધ થાય. તમે મને યુટ્યુબ ઉપર મેસેજ કરજો, તો એની પર હું લાઈક મોકલાઈશ. એટલે મેં તમારા માટે ભગવાનને પ્રાર્થના કરી દીધી છે. સૌને એકાદશીની ઘણી ઘણી શુભકામના. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ,
अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે.
હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.